Hello and welcome all the students. Good morning to all. Today we are going to discuss about the topic that we were discussing earlier, and the topic is language functions. So you all know that we have already discussed so many language functions and remaining functions that are also asked in your exam. So today we are going to discuss about some of them. આપણે લેંગ્વેજ ફંક્શન છે તો લેંગ્વેજ ફંક્શનની અંદર અમુક જે ફંક્શન્સની ચર્ચા કરી એન્ડ આપણે એમાં વાત કરીએ તો એનો જે ઉપયોગ છે તો આપણને 12 માર્ક્સ જે આપણે પરીક્ષાની અંદર પ્રાપ્ત કરવાના છે તો એ 12 માર્ક્સ મેળવવા માટે ઉપયોગી થાય એવો મુદ્દો લેંગ્વેજ ફંક્શન. એન્ડ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ લેંગ્વેજ ફંક્શન? કે લેંગ્વેજ ફંક્શન છે બરાબર, તો એનો ઉપયોગ શું છે, એનું કાર્ય શું છે? તો ધ યુઝ ઓફ લેંગ્વેજ ફંક્શન ઇઝ ટુ કોમ્યુનિકેટ વિથ પીપલ. લોકો સાથે વાતચીત કરવામાં ખાસ કરીને ઉપયોગ થતો હોય. અહીંયા આપણે જે પર્પઝ ટુ લર્ન ધીઝ લેંગ્વેજ ફંક્શન્સ ઇઝ ટુ ગેટ માર્ક્સ. ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલી આપણી પ્રાયોરિટી, સૌથી પહેલું પ્રેફરન્સ શેનું રહેશે? તો કે ટુ ગેટિંગ ગુડ માર્ક્સ for in this particular topic. કે આ જે મુદ્દો છે એ મુદ્દાઓ જેટલા માર્કમાં પૂછાય છે એમાંથી આપણે મેક્સિમમ માર્ક કવર કરી શકીએ બરોબર. તો એ રીતના આપણે આ મુદ્દો તૈયાર કરવાનો છે. કેટલા માર્કમાં પૂછાય? તો કે 12 માર્કમાં પૂછાય છે. દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન છે 3 રીતે પૂછાય છે. એ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે જે રિમેનિંગ લેંગ્વેજ ફંક્શન્સ કે જે બાકી રહેતા લેંગ્વેજ ફંક્શન છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમાંનું જે બાકી રહેતો ટોપિક અથવા તો લેંગ્વેજ ફંક્શન છે એ છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તમને એવું થશે કે આ લેંગ્વેજ ફંક્શન આપણે અગાઉ કદાચ ભણી ચૂક્યા છીએ, પણ નહીં. એ હતું કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા વાત કરવાની છે એટલે કે કોઈ વ્યક્તિની જે અહીંયા લેંગ્વેજ ફંક્શનનું નામ લખ્યું છે એનો અર્થ શું થશે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ or thing in relation to something. કે કોઈ બાબતને લઈ અને કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની અથવા તો કોઈ જગ્યાની, બરાબર. પીપલ એટલે કોઈ વ્યક્તિ, a person. પ્લેસ કે કોઈ જગ્યા, સ્થળ, લોકેશન. એન્ડ થિંગ અથવા તો કોઈ વસ્તુ. તો એ વસ્તુ, વ્યક્તિ અથવા તો કોઈ જગ્યા છે એની જ્યારે કોઈ બીજી અન્ય બાબત સાથે આપણે રિલેટેડ વાત કરવાની હોય, ઇન રિલેશન, બરાબર, રિલેશન ટુ સમથિંગ, કે કોઈ બાબત સાથે સંબંધિત વાત કરવાની છે તમારે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થશે. ખાસ તો કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ સાથે રજૂ કરવા હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો એની વિશે આપણે થોડીક બાબત છે જોઈએ અહીંયા ક્યારે વપરાય છે. સો વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શન? કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ ને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ છે અથવા તો કોઈ ચોક્કસ બાબત સાથેનો સંબંધ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શન નો ઉપયોગ થાય છે. જે કંઈ પણ ગ્રામર તમે શીખો છો એ બધું જ તમારે તમારી પાકી બુકમાં ઉતારવાનું છે. અહીંયાથી વિડીયોની અંદર જે તમને ઉદાહરણ આપવામાં આવે છે એ ઉદાહરણ લખવાના છે અને બીજા ઉદાહરણો તમારે જાતે બનાવવાના છે. એટલે એ તમારું પર્ટિક્યુલર લેંગ્વેજ
અથવા તો જે ગ્રામર તમે શીખો છો વિડીયોની અંદર એનું તમારું હોમવર્ક થઈ જાય છે બરાબર. હોમવર્ક માટે કોઈ એવી અલગથી સૂચના આપવામાં નહીં આવે. જ્યારે પણ તમે ગ્રામર શીખો છો તો એ વસ્તુ અને એના ઉદાહરણો અને એની એક્સરસાઇઝ તમારે જાતે કરવાની રહેશે. અહીંયા તો કે યુઝ ઓફ ધીસ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શન, હાઉ યુ કેન યુઝ ઇન ધ સેન્ટેન્સ. તો કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળને કોઈ ચોક્કસ બાબત સાથેનો સંબંધ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એ જગ્યાએ એવી કોઈ બાબત હોય ત્યારે તમે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકો. હવે જોઈએ કે એના લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે. ખાસ આપણે જે કોઈ પણ લેંગ્વેજ શીખીએ છીએ અથવા લેંગ્વેજ ફંક્શન જોઈએ છીએ તો એના લેંગ્વેજ એલિમેન્ટ with the help of these language element you can easily identify the language function. કારણ કે તમારે લેંગ્વેજ આઇડેન્ટિફિકેશન નો પણ મુદ્દો આવે છે. એટલે શું? તો કે જે તમારે વાક્ય આપેલા હોય ઓપ્શનમાં જે પૂછાય છે સેક્શન એ ની અંદર, તો એ ઓપ્શનમાં તમારે ઓળખવાનું થાય. પછી વાક્ય આખું આપેલું છે તો એમાંથી તમારે કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શન માંથી ઓળખવાનું છે. સો હાઉ કેન યુ આઇડેન્ટિફાય ધ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શન? So for that you have to know the language element of particular language function. કે તમારે જે તે લેંગ્વેજ ફંક્શન છે એના લેંગ્વેજ એલિમેન્ટ છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. તો આજે આપણે વાત કરીએ છીએ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એ લેંગ્વેજ ફંક્શન છે એના લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે એ જોઈએ આપણે. તો એના લેંગ્વેજ એલિમેન્ટ અહીંયા લખું છું, લખતા જજો. such as the same as, almost the same, like, alike and unlike. બરાબર. આ પ્રકારના લેંગ્વેજ ફંક્શન અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ જે ફંક્શન માટેના છે એવા તમારે વાક્યમાં જો યુઝ થાય તો એ શું દર્શાવતા હશે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે એ જસ્ટ ખાલી તમને લેંગ્વેજ ફંક્શન જે અથવા તો જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ લેંગ્વેજ એલિમેન્ટના નામ જ ખાલી અહીંયા આપ્યા છે. એનું એક સૂચિ બરોબર એ તમને આપી છે. such as, the same as, almost the same, like, alike અને unlike. આ શબ્દો છે એ પણ શું દર્શાવે છે? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. સિમિલર ટુ અથવા તો ડિફર્સ, ડિફર ફ્રોમ. હવે ડિફર અથવા તો ડિફર્સ છે તો એને તમે ડિફરન્ટ એટલે કે એનું જે એડજેક્ટિવ સ્વરૂપ છે બરોબર અથવા એડજેક્ટિવ ક્લોઝ છે એ પણ તમે એમાં ઉપયોગ કરી શકો છો. તો આટલા લેંગ્વેજ એલિમેન્ટ છે એ આ લેંગ્વેજ ફંક્શન દર્શાવવા માટે ઉપયોગી થાય છે. હવે અમુકની જે વાક્ય રચનાઓ છે, અમુક જે શબ્દો છે એટલે કે આ લેંગ્વેજ એલિમેન્ટ છે તો એ કેવી રીતના તમે વાપરી શકશો? આ માત્ર શબ્દો સમજવાથી તમને ખ્યાલ ન આવી જાય. એના ઉદાહરણ પણ આપણે હમણાં જોઈએ જ છીએ, પણ એની અમુક પર્ટિક્યુલર વાક્ય રચના છે એ કેવી હોય છે તો એની વિશે ચર્ચા કરીએ. So the sentence pattern that we are going to discuss. So the first one is subject plus verb plus
such this type of sentence structure you have. હવે તમને એમ થશે કે આ બે સબ્જેક્ટ અને બે વર્બ શા માટે આવે છે? તો એ બે સબ્જેક્ટ ને બે વર્બ એટલા માટે આવે છે કારણ કે તમારે જે તે વ્યક્તિની કે વસ્તુની સરખામણી જ્યારે તમે કરશો તો એ બે વ્યક્તિ બરોબર એ બે વ્યક્તિ વસ્તુની તમારે વાત કરવી પડશે. સરખામણી તો ન કહી શકાય, તો that is comparing about people, place or thing in relation to something. But whenever you talking about someone, whenever you talking about some place, whenever you talking about something, બરાબર કોઈ વસ્તુ વિશે વાત કરો છો તો એને બીજી વસ્તુ સાથે અથવા એના જેવી એવું તમારે કહેવું હોય બરાબર, તો એની માટે આ વાક્ય રચના છે એ જરૂરી છે. He bought such a pen as you have. તો આ વાક્ય રચના મુજબની જ આખું વાક્ય છે, તમને ખ્યાલ આવશે કે he is the subject, bought બરાબર આ ભૂતકાળનું રૂપ છે by નું, he bought such. અહીંયા such છે એની સાથે a ને n એટલા માટે લખ્યું છે કે such પછી જે કોઈ પણ નાઉન તમે વાપરશો એ નાઉન ને આધારે આર્ટિકલ a અથવા n આવશે. એક વચન નામ હશે એ આપણને આર્ટિકલ ઉપરથી ખ્યાલ આવી જાય કે such a pen, pen is a noun, અહીંયા આર્ટિકલ a અથવા n. as you છે એ સબ્જેક્ટ છે, have that is verb. અર્થ શું થશે વાક્યનો કે he bought such a pen as you have, કે એને એવી પેન ખરીદી કે જેવી તારી પાસે છે અથવા તમારી પાસે છે બરોબર, કે એને એવી પેન ખરીદી કે જેવી તમારી પાસે છે. તો આ શું દર્શાવે છે કે એક પેનનો બીજી પેન સાથે અથવા એના જેવી એવું દર્શાવે છે. કેવી પેન? તો કે જે વસ્તુ છે એ વસ્તુ, ટોકિંગ અબાઉટ, વી આર ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કે બીજા વ્યક્તિ પાસે છે એવી, તો એ બંનેનો રિલેશન થયો બરાબર, કે એની પાસે છે એવી, નોની નુના જે સંબંધ દર્શાવે છે બરાબર. પછી બીજી વાક્ય રચના જોઈએ, such as ની ઓકે, so as such as ની આપણે વાત કરી, પછી the same as, same plus noun plus as, તો અહીંયા પણ આગળ કરતા ને તો આવશે કે સબ્જેક્ટ એન્ડ વર્બ ઇઝ નેસેસરી. જોઈએ ઉદાહરણમાં, he has the same pen લેંગ્વેજ એલિમેન્ટ જે તે એક જ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શનના છે એટલે આપણે સમજી શકાય કે એના જેવી જ વાક્ય છે દર્શાવતા છે. તો અહીંયા આપણે શું વાપર્યું, he has the same pen as you have, કે એની પાસે એવી જ પેન છે કે જેવી તારી પાસે છે બરાબર. તો અહીંયા પણ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ the same, અહીંયા સર્ચ વાપરતા હતા તો અહીંયા the same પ્લસ નાઉન, અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી, the same pen as you have. તો એ રીતના આ બંને વાક્ય રચના અલગ પડે છે. પછી જોઈએ એના પછીની વાક્ય રચના કે જેમાં બીજા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થતો હોય, લાઈક, અલાઈક, અનલાઈક, different from,
આ બધા લેંગ્વેજ એલિમેન્ટ જે છે વગેરે શબ્દો સાથે સંબંધની બાબત મૂકવામાં આવે છે. આની કોઈ પર્ટિક્યુલર વાક્ય રચના નથી આપી. તો આપણે એનું વાક્ય સામાન્ય રીતે આપણી રીતે પણ એ રીતે બનાવી શકીએ. જોઈએ આપણે ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ, like Ami Ajay is clever. So like plus જે એક વ્યક્તિ છે તો એની સરખામણી બીજા વ્યક્તિ સાથે કરવાની છે અને જે તે વિશેષણ ક્રિયાપદ verb and plus adjective કે like Ami Ajay is clever કે અમીની જેમ અજય પણ હોશિયાર છે. પછી different from, so his school is different from mine. mine છે yours, એની સ્કૂલ છે એ તારી સ્કૂલ કરતા અલગ છે અથવા મારી સ્કૂલ કરતા અલગ છે. એ રીતે તમે એ વાક્ય છે એ લખી શકો છો. લેંગ્વેજ ફંક્શન છે એનું. પછી બીજું unlike Maya Sudha is talkative કે માયાની જેમ સુધા પણ વાતુડી છે એટલે કે વાતો કરે છે વધારે પડતી. બરાબર. તો આવા લેંગ્વેજ ફંક્શન અને એનું ઉદાહરણ છે એ તમે લખી શકો. હવે આપણે આમાં જોયું કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ એક એન આર્ટિકલ પ્લસ નાઉન પ્લસ એસ. તો આવી વાક્ય રચના તમને જો કોઈ સેક્શન એની અંદર જે વાક્ય આપ્યા હોય એમાં જો દેખાય તો એ કયું ફંક્શન દર્શાવે છે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એવું તમે દર્શાવી શકો. પછી તો કે ધ સેમ વાળી જે વાક્ય રચના છે ધ સેમ એઝ, પછી લાઈક અલાઈક અનલાઈક, જે એવા બધા જ જે લેંગ્વેજ એલિમેન્ટ છે તો એ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ ખાસ તમારે યાદ રાખવાનો છે. દરેક લેંગ્વેજ એલિમેન્ટ, તો એ લેંગ્વેજ એલિમેન્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ પર્ટિક્યુલર લેંગ્વેજ એલિમેન્ટ છે એ જે તે ફંક્શનનું છે અને તમે ઓળખી શકશો. બરોબર. તો આ રીતના આપણે વાક્ય બનાવ્યા, જોયું એના ઉદાહરણ. હવે બીજા અન્ય ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરીએ. જોઈએ અધૂરા વાક્ય છે અને તમે એને કેવી રીતના બનાવી શકો, તમને પરીક્ષામાં કેવી રીતે પૂછી શકાય. So for example, next sentence is
So these type of sentences asked in your exam. જો આ રીતના પ્રશ્નો છે તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે, અધૂરા વાક્ય છે જેને તમારે પૂરા કરવાના છે, તો તમે જોઈ શકો છો કે અલગ અલગ વાક્ય રચના છે. અહીંયા અનલાઇક શબ્દ આપેલો છે, અહીંયા ધ સેમ આપેલો છે, અહીંયા લાઇક આપેલો છે અને અહીંયા ડિફર ફ્રોમ. તો આવા અલગ અલગ એલિમેન્ટ પણ છે કયા બધા જ એલિમેન્ટ? તો કે આ જ ફંક્શનના છે કે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો અનલાઇક ની સાથે આપણે શું લખીએ છીએ જનરલી? તો કે એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથેની ઓલમોસ્ટ જે બાબત સરખી આવે છે અથવા તો એ વ્યક્તિ સાથે જે સંબંધ ધરાવે છે એવી વાત આપણે કરવાની છે. તો અનલાઇક નાના, નાની ઇઝ વેરી કામ. અહીંયા જે વ્યક્તિની વિશેષતા છે એ બીજા વ્યક્તિ સાથે સરખાવે અથવા તો એના જેવું છે એવું આપણે દર્શાવવાનું છે. બરાબર કે નાના જ નહીં, નાની પણ કેવા છે? એકદમ શાંત છે. પછી છે આઈ ગોટ ધ સેમ. તો ધ સેમ સાથે બીજો કયો શબ્દ આવતો? તો એઝ. બરાબર, ધ સેમ એઝ, સચ એઝ. તો એ શબ્દ તમારે વાપરવાનો છે. કર્તા પ્લસ વર્બ પ્લસ ધ સેમ પ્લસ નાઉન પ્લસ શું આવતું હતું? એઝ. તો એમાં તમે પાછળ કોઈ પણ બીજું આગળનું વાક્ય છે એ તમારી રીતે લખી શકો. ફોર એક્ઝામ્પલ કે આઈ ગોટ ધ સેમ બુક એઝ આઈ સી ઇન ધ લાઇબ્રેરી. કે મેં જેવી લાઇબ્રેરીમાં જોઈ હતી એવી જ બુક છે ખરીદી, એમ લખી શકો. બીજું કે આઈ ગોટ ધ સેમ બુક એઝ યુ હેવ. કે જેવી તારી પાસે છે એવી જ મેં બુક ખરીદી. આ શબ્દ તમે લખી શકો, પણ એઝ આવવું જરૂરી છે કારણ કે ધ સેમ સાથે એઝ શબ્દ છે આવવો જરૂરી છે કે જે શું દર્શાવે છે? ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ધેન લાઇક કૃષ્ણા, કૃષ્ણની જેમ. તો અહીંયા પણ તમે લાઇક, અનલાઇક અને અલાઇક ની જેમ તમે શબ્દ છે એ લખી શકો કે લાઇક કૃષ્ણા. તો અહીંયા છોકરો હોય તો બીજા છોકરાની જેમ તમે લઈ શકો કારણ કે કૃષ્ણા નામ છે બંનેમાં આવે કે લાઈક કૃષ્ણા સંજુ is સ્પોર્ટ્સમેન. એની જેમ એ પણ એક સ્પોર્ટ્સમેન છે. બરોબર, એવો એ વ્યક્તિ છે. પછી રાજુ એન્ડ સંજુ ડિફર ફ્રોમ. તો અહીંયા બે વ્યક્તિની જે બાબત છે એમાં તમારે એકબીજાથી અલગ કેવી રીતે પડે છે એ જોવાનું છે, એ દર્શાવવાનું છે. તો રાજુ એન્ડ સંજુ ડિફર ફ્રોમ ઈચ અધર ઇન સ્ટડી. તો કઈ પણ વસ્તુમાં તમે એની અલગતા અથવા તો બંનેની જે ડિફરન્શિએશન છે એ તમે દર્શાવી શકો. જો તમને કોઈ વાક્યમાં ઉપર કાઉન્સમાંથી ફંક્શન શોધવાનું કીધું હોય તો તમારે સીધું લેંગ્વેજ એલિમેન્ટ જ જોવાનું રહેશે. બરોબર છે? તે લેંગ્વેજ એલિમેન્ટ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. લેંગ્વેજ એલિમેન્ટ દરેકના ખાસ યાદ રાખવા પડશે તમારે. બરોબર છે? તો આ રીતે તમે આજે આપણે આ લેંગ્વેજ ફંક્શન જે છે એની ચર્ચા કરી. હજી એક બીજું લેંગ્વેજ ફંક્શન છે એની આપણે વાત કરીએ. So the next language function that we are going to discuss about is expressing condition in the past. અથવા તો આનું બીજું પણ એવું નામ હોઈ શકે કે એક્સપ્રેસિંગ કન્ડિશન. So whenever you're describing any particular type of condition or
યુ આર ડિસ્ક્રાઇબિંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળની કોઈ એવી બાબત કે જેની અંદર તમે કન્ડિશન રાખી છે. કન્ડિશન એટલે શું? તો કે એવી શરત, બરોબર, કે જો તમે આમ કર્યું હોત તો મેં તમને જવાબ આપ્યો હોત, બરોબર. જો તમે મને વહેલા ફોન કર્યો હોત તો મારો જવાબ તમને મળ્યો હોત. જો તમે મને વહેલા કામ સોંપ્યું હોત તો મેં પૂરું કર્યું હોત. તો એ ભૂતકાળની કન્ડિશન છે, બરોબર. તેમાં ખાસ તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે. ઉપયોગ શું છે? તો કે જ્યારે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું ઉપયોગ છે? કે જ્યારે ભૂતકાળની કોઈ શરત દર્શાવવાની હોય ત્યારે, બરોબર, જ્યારે ભૂતકાળની કોઈ શરત દર્શાવવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે એમાં આવતા લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે? લેંગ્વેજ એલિમેન્ટ જોઈએ આપણે તો એમાં વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ છે ઇફ, હેડ અથવા હેડ, બીજું છે ઇફ, અને ત્રીજું છે અનલેસ. તો આવા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કરી અને તમે આ જે તે લેંગ્વેજ ફંક્શન છે એને ઓળખી શકો છો. હવે આ લેંગ્વેજ એલિમેન્ટ તમારે યાદ રાખવાનું છે, પણ એની વાક્ય રચના કેવી હોય તો એની વિશે આપણે ચર્ચા કરીએ. એ જોઈએ બાબત. So the sentence structure that we are going to follow, બરોબર, કે જે આપણે અનુસરવાની છે એ કઈ છે? if plus subject plus head plus past participle. Past participle is also known as V3, કે જેને તમે ભૂતકાળનું અથવા સોરી ભૂતપ્રધાનનું રૂપ કહો છો, બરોબર. એ આ મેઇન ક્લોઝની એટલે કે મુખ્ય વાત, મુખ્ય વાક્ય, મુખ્ય વાક્યમાં આ રીતની વાક્ય રચના હોય, પ્લસ એની સાથે બીજું ઉપવાક્ય પણ હશે. તો એમાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ મોડલ. એ મોડલ કેવું હશે? તો કે પાસ્ટ ફોર્મમાં, પાસ્ટ પાર્ટિસિપલ, બરોબર, પાસ્ટ પરફેક્ટ ફોર્મનું જે મોડલ હશે એ, પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ છે એ ક્રિયાપદનું વપરાશ. આ મોડલ છે કેવું છે? તો કે ભૂતકાળનું, બરોબર. એ ભૂતકાળનું મોડલ એટલે કે કુડ છે, બરોબર, વુડ છે, અથવા તો ભૂતકાળની કોઈ વાત દર્શાવતું હોય તો ધેટ ઇઝ અ સબઓર્ડિનેટિવ ક્લોઝ. સબઓર્ડિનેટિવ ક્લોઝ એટલે કેવું? તો કે ઉપવાક્ય જેને કહેવાય. આ મુખ્ય વાક્ય ને આ ઉપવાક્ય એની સાથેનું, કારણ કે શરત દર્શાવવાની તો આપણે બે વાક્ય લખશું ને કે ભાઈ જો ડોક્ટર વહેલા આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત, બરાબર. તો આવું વાક્ય આપણે એટલા માટે લખીએ. જોઈએ ઉદાહરણમાં. if I had attended the seminar so this is the main clause, મુખ્ય વાક્ય છે. બીજું વાક્ય એની સાથે I would have benefited the most, બરાબર. તો એ જોઈ શકો છો this is if that we are using in here. સબ્જેક્ટ કરતા છે, હેડ વાપરેલું છે, અટેન્ડેડ જે અટેન્ડ મૂળ ક્રિયાપદ છે એનું પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ વાપરેલું છે,
પછી બીજું વાક્ય આવે છે ધ સેમિનાર, સોરી આ અન્ય શબ્દ છે ધ સેમિનાર. પછી બીજું વાક્ય આવે છે અન્ય વાક્ય કે આઈ જે છે સબ્જેક્ટ છે. મોડલ, બરાબર, જે વિલ છે એ સિમ્પલ ફોર્મમાં છે મોડલ, અને આ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે એના ભૂતકાળના રૂપમાં છે. પ્લસ હેવ, બરાબર, વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સો બેનિફિટ ઇઝ ધ વર્બ, તો એનું પાસ્ટ ફોર્મ છે, પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ છે બેનિફિટેડ ધ મોસ્ટ. કે જો if I had attended the seminar, કે જો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત, સેમિનારમાં હું હાજર રહ્યો હોત, I would have benefited the most, તો એનો સૌથી વધારે મને ફાયદો થયો હોત. જો ગયો હોત તો ફાયદો થયો હોત, બરાબર, અથવા મેં જે સેમિનાર છે અટેન્ડ કર્યો હોત તો જ ફાયદો થયો. તો એ એક શરત થઈ ગઈ, બરાબર. તો આવી વાક્ય રચના હોય. આ સિવાય બીજી વાક્ય રચના કઈ હોય? તો if સાથે, if કે unless, બરાબર, બંનેની સાથે પહેલા તમારે સાદો વર્તમાન કાળ આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ સાદો ભવિષ્યકાળ. સાદો વર્તમાન કાળ પ્લસ સબ્જેક્ટ પ્લસ સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ અને સાદા વર્તમાન કાળની વાક્ય રચના આપણને ખ્યાલ જ હોય, તો એનું ઉદાહરણ જોઈએ. If you come, I will help you. તો માત્ર ભૂતકાળની જ શરત નહીં, બરાબર, ભવિષ્યની પણ શરત આવી જાય. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, પણ એક્સપ્રેસિંગ કન્ડિશન એ પણ દર્શાવે છે આપણે જે બીજું નામ છે એનું. તો એક્સપ્રેસિંગ કન્ડિશન, તો એ કન્ડિશન માત્ર ભૂતકાળની જોયું નહીં, બરાબર, ભવિષ્યની પણ. તો અહીંયા તો કે if વાળી વાક્ય રચના જો તમે વાપરો તો એમાં એ ભવિષ્યવાળી વાક્ય રચના આવશે કે ભાઈ જેમાં સાદો વર્તમાન કાળ વપરાયેલો છે પ્લસ સબ્જેક્ટ પ્લસ સાદો ભવિષ્યકાળ. એટલે કે સાદો વર્તમાન કાળ પછી સીધું સાદો ભવિષ્યકાળ હોય એમ તમે લખો તો પણ એ જ રીતની વાક્ય રચના થાય. કે if you come, જો તું આવીશ, I will help you, તો હું તને મદદ કરીશ. જો આવીશ તો જ મદદ કરીશ, નહીં આવ તો મદદ કરીશ નહીં. તો that kind of condition that we make in our sentence, so that describe condition or expressing condition. And when we are talking about the past condition, so we are using if plus had. આવડી જે if ને had વાળી જે વાક્ય રચના છે એ આપણે વાપરવાની છે જો કોઈ ભવિષ્યની કોઈ શરત મૂકવાની છે, or expressing condition a kind of. So we are using this kind of sentence structure. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઉદાહરણ છે તમે જાતે બનાવજો. આ લેંગ્વેજ ફંક્શન છે એના, આની પહેલા આપણે જે શીખ્યા એના, બરાબર, દરેકના 10-10 ઉદાહરણો છે એ તમારે હોમવર્કમાં જે છે એ બનાવવાના રહેશે. ઓકે, ફરી મળીશું નવા લેંગ્વેજ ફંક્શન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.